music. તો જય માતાજી મિત્રો, આગળ તમે જે ડેમોની અંદર ટેટસ જોયું છે, તમારે પણ કંઈક આ રીતનું ટેટસ છે તે બનાવવો તો વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જોવાનું રહેશે. આપણી યુટ્યુબ ચેનલ એટલે કે એડિટની અંદર તમે પહેલી વખત આવેલો હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને એક લાઇક કરી દેજો, બને એટલો શેર કરતા રહેજો અને બાજુમાં પેલું બેલનું આઇકન છે તેને પણ દબાવી દેજો અને તેની નોટિફિકેશન છે તે મિત્રો ઓલ ઉપર સેટ કરી લેજો, જેથી કરીને આપણે જ્યારે પણ વિડીયો અપલોડ કરીએ ત્યારે તમારા સુધી નોટિફિકેશન પહોંચે અને તમે આપણો પહેલા વિડીયો જોઈ શકો. મિત્રો આપણે વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ગ્રુપની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, તો જરૂરથી જોઈન કરી લેજો અને વિડીયોની અંદર જેટલો પણ મટીરિયલ યુઝ કર્યું છે તે પણ આપણે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલું છે, ત્યાંથી તમે ડાઉનલોડ કરીને આ રીતનો ટેટસ છે તે બનાવી શકો છો. મિત્રો તો મિત્રો વધારે સમય બગાડતા નથી, આપણે જે વિડીયોનું એડિટિંગ છે તે શરૂ કરી દઈએ છીએ. તો સૌથી પહેલાં તમારી અલાઇટ મોશન એપ્લિકેશન છે તેનો ઓપન કરી લેવાનું છે. ત્યારબાદ તમારી ડિસ્ક્રિપ્શનની અંદર ફૂલ પ્રોજેક્ટ આપ્યું છે, ફૂલ પ્રોજેક્ટ તમારે ડાઉનલોડ કરી લેવાનું છે. તો મિત્રો જેવું તમે ડાઉનલોડ કરીને ઓપન કરશો એટલે આ રીતનું જોવા મળી જશે. તો અહીંયાથી તમારે જુદા જુદા ફોટા એડ કરવાના છે. તમારા આ રીતના ફોટા 3 થી 4 ફોટા હોય તમારા આ રીતના એડ કરીને તમે ટેટસ છે તે બનાવી શકો છો. તો અહીંયા વચ્ચે જે ફોટો તમે એડ કરો તેનો બેકગ્રાઉન્ડ રિમૂવ કરવાનું છે. તમે કોઈ પણ એપ્લિકેશન બેકગ્રાઉન્ડ રિમૂવ કરવાની હોય તેની અંદર બેકગ્રાઉન્ડ રિમૂવ કરી શકો છો. તો આપણે ફોટો રૂમ એપ્લિકેશનની અંદર બેકગ્રાઉન્ડ રિમૂવ કર્યું છે, એક જ ક્લિકની અંદર મિત્રો આ રીતનું બેકગ્રાઉન્ડ છે તે ફોટાનો રિમૂવ થઈને આવી જાય છે. મિત્રો તો તમે પણ ફોટો રૂમ એપ્લિકેશનની અંદર બેકગ્રાઉન્ડ રિમૂવ કરી શકો છો. પ્લે સ્ટોરની અંદરથી તમને એપ્લિકેશન મળી જશે, તો ત્યાંથી તમે ડાઉનલોડ કરીને ફોટાનું બેકગ્રાઉન્ડ છે તે રિમૂવ કરી શકો છો. ન ફાવે તો યુટ્યુબની અંદર તમે સર્ચ કરી શકો છો કે ફોટાનું બેકગ્રાઉન્ડ કઈ રીતે રિમૂવ કરવું, તો તમને ઘણા બધા વિડીયો મળી જશે અને તમે કોઈ પણ વિડીયો જોઈને ફોટાનું બેકગ્રાઉન્ડ રિમૂવ કરતાં શીખી લેજો. મિત્રો તો આપણે અહીંયાથી પહેલેથી રિમૂવ કર્યું છે તે હવે બીજો કોઈ ફોટો છે તેનું બેકગ્રાઉન્ડ રિમૂવ કરીને કોઈક બીજા વિડીયોમાં તમને બતાવી દઈશું. તો એ તો આપણે આ ફોટાનું બેકગ્રાઉન્ડ રિમૂવ કર્યું છે તેવો જ બીજો ફોટો આપણે તમને એડ કરીને બતાવીશું. તો બેકગ્રાઉન્ડ રિમૂવ કરેલો ફોટો હોય તેને એડ કરવા માટે તમારે નીચે આપેલું પ્લસનું આઇકન છે તેના પર ક્લિક કરી દેવાનું છે, મીડિયા પર આવી જાય છે. મીડિયા પર આવીને અહીંયાથી તમારે ફોટો રૂમ એપ્લિકેશનનું કર્યું હોય તો તમારું આ રીતનું ફોલ્ડર બનીને આવી જશે અહીંયાથી ફોટો રૂમનું. તો ફોટો રૂમ વાળું ફોલ્ડર છે તે તમારે ઓપન કરી લેવાનું છે. આ રીતે સ્ટાર્ટમાં તમે જોઈ શકો છો ફોટો રૂમ વાળું. તો આપણે 2 ફોટાનું બેકગ્રાઉન્ડ રિમૂવ કરીને કરેલું છે જુદા જુદા. તો અહીંયાથી તમે આ રીતનો તમારો ફોટો હોય તેનું બેકગ્રાઉન્ડ રિમૂવ કરી શકો છો. આ રીતે રિમૂવ કરેલો ફોટો તમારો આવી જશે. તો અહીંયાથી તમારે આ રીતે પહેલાં તો તમારે સેટ કરવાનું રહેશે. તો નીચે મોર ટ્રાન્સફરનો ઓપ્શન છે તેના પર ક્લિક કરી દેવાનું છે. ક્લિક કર્યા બાદ અહીંયાથી ફોટાને તમારે નીચે જે ફોટો આપ્યો છે તે ફોટા પ્રમાણે સેટ કરવાનો છે. તો આટલું કરી બાદ તમારે ફોટો બરાબર સેટ થઈ જાય ત્યારબાદ ફોટાને તમારે સોંગ પ્રમાણે ખેંચી લેવા છે. સોંગના એન્ડમાં જતો રહેશે, તમે જે ફોટો એડ કર્યો છે તેના પર ક્લિક કરીને આ રીતે બીજા નંબરનો ઓપ્શન દેખાય તેના પર ક્લિક કરીને ખેંચી લેવાનો છે. ત્યારબાદ સાઈડમાં 3 લાઈન આપી છે તેના પર ક્લિક કરીને સૌથી નીચે ફોટો આપણે જે બેકગ્રાઉન્ડ ઝૂમ કરેલો આપ્યો છે તે ફોટા પર લાવીને સેટ કરી દેવાનો છે. નીચેવાળો ફોટો તમારે ડિલીટ કરી દેવાનો છે. તો આ રીતનો તમારો ફોટો આવી જશે. ત્યારબાદ તમારે અહીંયાથી 3 ગ્રુપ જોવા મળી જશે. તો 3 ગ્રુપની અંદર તમારા ફોટા જુદા જુદા એડ કરવાના રહેશે. આપણે અહીંયાથી તમને ગ્રુપ ઉપર ક્લિક કરીને બતાવી દઈએ છીએ. તો અહીંયાથી સૌથી નીચે ગ્રુપ નંબર 2 લખેલો છે તેના પર ક્લિક કરશો એટલે સૌથી ઉપરવાળું ગ્રુપ આવી જશે. તો અહીંયાથી એડિટ ગ્રુપની અંદર જતો રહ્યા છે અને અહીંયાથી આ ફોટાને ડિલીટ કરી દેવા છે. તમારે જે કોઈ ફોટો એડ કરવો તે ફોટાને એડ કરી લેવા છે. નીચે આપેલું પ્લસનું આઇકન છે તેના પર ક્લિક કરી દેવાનું છે, મીડિયા પર આવી જાય છે. મીડિયા પર આવીને અહીંયાથી તમારે ફોલ્ડર ઓપન કરી લેવા છે. જે કંઈ ફોલ્ડરની અંદર તમારે ફોટો હોય તેવું ફોલ્ડર ઓપન કરી લેવાનું છે. તો આપણી જોડે કંઈક આ રીતનો ફોટો છે તેને એડ કરી લીધો છે. તમે પણ આ રીતનો ફોટો હોય તમારો તેને એડ કરી લેજો. ત્યારબાદ અહીંયા સર્કલ આપેલું છે, સર્કલના એન્ડમાં જતો રહે છે. તમે ફોટો એડ કરો તેના પર ક્લિક કરીને બીજા નંબરનો ઓપ્શન દેખાય છે તેના પર ક્લિક કરીને આ રીતે ફોટાને સર્કલ પ્રમાણે ખેંચી લેવા છે, નીચે લાવી દેવા છે. આ રીતના ફોટો તમારો નીચે આવી જશે તેના પર ક્લિક કરીને મોવ ઓન ટ્રાન્સફર લખેલું છે તેના પર ક્લિક કરીને ફોટાને તમારે ઉપર ખેંચી લેવા છે. બરાબર આ રીતનો સેટ કરશો એટલે તમારો ફોટો છે મિત્રો અહીંયાથી જે પાછળ આપણે જે વચ્ચે ફોટો એડ કર્યો તે આ રીતનો આવશે. બીજા 2 ફોટા છે તે પણ તમારે આ રીતે જ એડ કરવાના રહેશે. તો આપણે અહીંયાથી ફટાફટ અહીંયાથી તમને બદલીને બતાવી દઈએ છીએ. તો બીજો એક ફોટો છે તે પણ આપણે અહીંયાથી એડ કરી લઈએ છીએ આ રીતનો. તો આ રીતનો ફોટો એડ કરશો એટલે આ રીતનો આવી જશે. આ રીતે તમારો ફોટા ચેન્જ કરવાના છે. આપણે પહેલેથી એડ કર્યા છે
એટલે આ રીતના જોવા મળી જશે. તો નાનો મોટો કરીને તમે આ રીતના બરાબર સેટ કરવાના રહેશે પહેલાં તો તમારે. તો અહીંયાથી જોઈ શકો છો, અહીંયાથી 1 2 3 ફોટા છે આ રીતના આવી જશે તમારે. આ રીતે તમારે 3 એ 3 ફોટા બદલી નાખવાના છે. ત્યારબાદ તમારે શું કરવાનું છે, અહીંયાથી એક ગ્રુપ આપે છે ઉપર, ગ્રુપ નંબર 2 તેના પર ક્લિક કરી દેવાનું છે. અહીંયાથી 3 ડોટ આપે છે ઉપર ખૂણામાં, તેના પર ક્લિક કરીને અનગ્રુપ કરી લેવાના છે. જેવા તમે અનગ્રુપ કરશો એટલે અહીંયાથી બેચ પડે છે અને ઇફેક્ટ આવે છે આ રીતની જોઈ શકો છો. આ રીતની ઇફેક્ટ તમારા ફોટાની અંદર અપ્લાય થઈ જશે અને તમારું સ્ટેટસ છે તે બનીને રેડી થઈ જશે. તો હવે તમારે સ્ટેટસને સેવ કરવાનું રહેશે. તો સેવ કરવા માટે તમારે શું કરવાનું છે, શેરનું આઇકન છે તેના પર ક્લિક કરી દેવાનું છે. ક્લિક કરવા નીચે એક્સપોર્ટ લખેલું છે તેના પર ક્લિક કરવાનું. તો જેવું તમે ક્લિક કરશો એટલે અહીંયાથી 100% થવાના શરૂ થઈ જશે અને અહીંયાથી સેવનું આઇકન દેખાય છે તેના પર તમારે ટચ કરવાનું રહેશે. જેવું ટચ કરશો એટલે વિડીયો છે તે તમારા ગેલેરીની અંદર સેવ થઈ જશે. તો વિડીયો તમને કેવું લાગે કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો. તો નવા એક વિડીયો સાથે મળીશું મિત્રો. ત્યાં સુધી જય માતાજી.